સુરત શહેરમાં તેરા તુચકો અર્પણ અંતર્ગત ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી જાહેર જનતાના ગુમ થયેલા મોબાઈલ ફોન નંગ 130 રૂપિયા 22,01,500 રકમના મોબાઈલ ફોન શોધી તેમના મૂળ માલિકને પરત સોંપી પ્રશંસનીય કામગીરી કરેલ છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશથી ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ સર અને સેકન્ડ પીઆઈ ગોહિલ સરના આદેશ અને સૂચના અને માર્ગદર્શન મુજબ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખરવાનગર બીઆરટીએસ બસ સ્ટેશન, ઉધના બસ સ્ટેશન, ઉધના રેલવે સ્ટેશન ભીડભાડવાળી જગ્યાએથી વર્ષ 2024માં ગુમ થયેલા ખોવાઈ ગયેલા મોબાઈલ ફોન ઉધના પોલીસ સ્ટેશનમાં માણસો દ્વારા CEIR પોર્ટલના મદદથી તેમજ ટેકનિકલ વર્કઆઉટને આધારે મોબાઈલ નંગ 130 જેની કિંમત રૂપિયા 22,01,500 રકમના મોબાઈલ ફોન શોધી કાઢી મોબાઈલ ફોન માલિકને પોલીસ સ્ટેશન બોલાવી ખાતરી કરી તપાસ કરી મૂળ માલિકને તેમના મોબાઈલ ફોન તેરા તુચકો અર્પણ શીર્ષક હેઠળ પરત આપી ઉધના પોલીસ સ્ટેશન દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.